ગણપતિ બાપા મોર્યા, ગણપતિ બાપા મોર્યા। હું રોહન પંડ્યા, ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ, તમારી સાથે તમારા માટે। વડોદરામાં ગણપતિ ગજાનંદની ભવ્ય આગમન યાત્રા। વડોદરા શહેરમાં ગણપતિ ગજાનંદની આગમન યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે। પ્રતાપ મડઘાની પોળ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। આગમન યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ વાત એ રહી કે મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાવો, લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત। વડોદરામાં ગણપતિ બાપ્પાના આગમન સાથે ભક્તિની સાથે કોમી એકતાનો પણ અનોખો સંદેશ જોવા મળ્યો। આજ રોજ પ્રતાપ મડધાની પોળ સાર્વજનિક ગણેશોત્સવની આગમન યાત્રા 22 ઓગસ્ટને રોજ નીકળી છે। ખૂબ મોટી સંખ્યાની અંદર ભાવિક ભક્તો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને અમારા પાણીગેટ વિસ્તારના ભોલુબાપુ, જૂનીગઢી દરગાહવાળા અને સાથે અમારા મુસ્લિમ બિરાદરો એ દર વર્ષે અહીં આગળ પ્રતાપ મડધાની પોળ સાર્વજનિક ગણેશોત્સવના ગણેશજીનું સ્વાગત કરે છે। આજ આપણા ભારતનો રંગ છે, આજ આપણા ભારતનો મિજાજ છે। હિન્દુ મુસ્લિમ એકતાની ખૂબ મોટી અહીં આગળ આજે આ લોકોએ સાચવી રાખ્યું છે। તમામ ધર્મોના ઉત્સવોની અંદર એ લોકોને સાથે રહી એ લોકોને મદદરૂપ થાય છે, એ બદલ અહીંના પાણીગેટ વિસ્તારના તમામ મુસ્લિમ બિરાદરોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। વડોદરાના નગરજનોનો શું મેસેજ આપશો? વડોદરાના નગરજનોને આપણો ઉત્સવ આવ્યો છે અને આપણે બીજા લોકોને તકલીફ ન કરીએ એવી સર્વેને અપીલ કરીએ છીએ અને સાથે આપણા સનાતન હિન્દુ ધર્મના કોઈ બી તહેવારોની અંદર આપણે નશો કરીને ન જોડાઈએ એવી સર્વેને વિનંતી કરીએ છીએ।